આ તરફ સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ વલસાડની તો રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટા પોંડા ખાતે ₹1 કરોડ 41 લાખના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે પહેલા લોકો હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને લીવર ટ્રાન્સપ્લાન્ટના સહિતની બીમારીઓના મોટા ખર્ચાને પહોંચી વળતા ન હતા અને જેથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શાસન સુધારી અને સંભાળી પ્રજાના આરોગ્યની દરકાર લઈ સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં જ કાર્ડની સુવિધા શરૂ કરાવી હતી। ત્યારે બાદમાં તેઓ વડાપ્રધાન બન્યા અને બાદ સમગ્ર દેશમાં વિશ્વની સૌથી મોટી આયુષ્માન કાર્ડ યોજના લાગુ કરી હતી, જેમાં ₹5 લાખ સુધીની ફ્રીમાં સેવા અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધારાના ₹5 લાખની સહાય આપતા આપણા રાજ્યના લોકોને હાલમાં ₹10 લાખની સેવા મળી રહી છે। ત્યારે રાજ્યમાં 40થી વધુ મેડિકલ કોલેજ શરૂ કરાતા હવે ડોક્ટરોની ઘટ પણ પૂરાઈ રહી છે, જેથી આરોગ્ય સેવા વધુ સુદૃઢ બની છે। ત્યારે આમ આવી નાની બાબતોનું ધ્યાન રાખી અને સરકાર પ્રજાની સુખાકારીમાં વધારો કરી રહી છે। આગામી વર્ષ 2047 સુધીમાં આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક વ્યક્તિ દેશના વિકાસમાં યોગદાન આપે એ મહત્વનું છે। જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદીજીએ ગુજરાતનું શિક્ષણ સંભાળ્યું એટલે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે લોકોની સુવિધા માટે અનેક પ્રયાસો કર્યા અને એ પ્રયાસોના ભાગરૂપે પહેલી વાર એમને લોકોએ કીધું કે અમે ઘરમાં બેસીએ ત્યારે સાંજે 6:07 અમને વીજળી આપે અને એમને જ્યોતિગ્રામ યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં 24 કલાક વીજળી આપી અને એટલું જ નહીં પણ બીજા અનેક અમે પ્રયાસો કર્યા। એમાં આદિવાસી વનબંધુ યોજના, સાગરપુરી યોજના, સારા પ્રવેશ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતથી આવા અનેક સહયોગો કર્યા અને ત્યાર પછી એમને કહ્યું કે આપણા જે ગરીબ આદિવાસી લોકો જે મોટી હોસ્પિટલોમાં કોઈ પણ ક્રિટિકલ રોગ હોય, હાર્ટ એટેક હોય, કિડની ફેલ્યોર હોય, લીવર ટ્રાન્સપ્લાન્ટ હોય, કે આવા લોકો માટે કોઈ પણ દિવસ મોટો ખર્ચો થવાના લીધે હોસ્પિટલના કોઈ પણ ગરીબ હોસ્પિટલમાં ડૉક્ટરને બતાવવા પણ નહીં જતા ને એમને આરોગ્ય કાર્ડ મારફત સારામાં સારું ટ્રીટમેન્ટ દરેક સ્ટેશનને મળી શકે એ માટેનું સમગ્ર આયોજન ફક્ત ને ફક્ત આખા દેશમાં શરૂ કરેલા અને આ જ પ્રયોગ એમને દેશના વડાપ્રધાન થયા પછી કે કોરોના કાળ દરમિયાન લોકોને ઘણી બધી મુશ્કેલી પડી અને ત્યારે એમને આખી દુનિયામાં સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના બનાવી। એમાં દરેકને ₹5 લાખ સુધીની આખા કુટુંબને મફત સારવાર મળે અને એનો પણ આપણી ગુજરાત સરકારે 5 લાખ બીજા ઉમેરીને 10 લાખ સુધી દરેક લોકોને, દરેક જમીનને આનો લાભ મળે